નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો ભૌતિક વિજ્ઞાનનો આપણે ઓલ ઓવર જોઈએ તો ચોથો લેક્ચર છે. 600 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે આગળ વધીએ. શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીય સ્થિરતા તાપમાન સુધી એટલે કે કેટલા તાપમાન સુધી જોવા મળે છે? તો 3100 કેલ્વિન સુધી આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે આપણે બ્રહ્માંડ વિશે જોઈશું. તો એમાં આપણે જોઈએ હવે બ્રહ્માંડ એ મૂળભૂત ઘટકોના એટલે બ્રહ્માંડના બે મૂળભૂત ઘટકોના નામ જણાવો. તો તે છે દ્રવ્ય અને વિકિરણ. બિગ બેંગ થિયરીનો સિદ્ધાંત શાને લગતો છે? તો બ્રહ્માંડની ઉત્પત્તિને લગતો આ સિદ્ધાંત છે. આગળ બ્રહ્માંડના વિસ્તરણની પુષ્ટિ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો એડવિન હબલ નામના વૈજ્ઞાનિકે બ્રહ્માંડના વિસ્તરણની પુષ્ટિ સૌપ્રથમ કરી હતી. બ્રહ્માંડની પ્રકૃતિ અને ઉત્પત્તિથી સંબંધિત વિજ્ઞાનને શું કહેવાય છે? તો કોસ્મોલોજી. પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે અને સૂર્ય તથા અન્ય ગ્રહો તેની પરિક્રમા કરે છે. ભૂકેન્દ્રીય સિદ્ધાંત કોણે આપ્યું હતું? તો ટોલેમીએ. આગળ જોઈએ તો સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર છે. સૂર્ય એ બ્રહ્માંડનું કેન્દ્ર છે અને પૃથ્વી અને અન્ય ગ્રહો તેની પરિક્રમા કરે છે. સૂર્ય કેન્દ્રીય સિદ્ધાંત તેવું કોણે જણાવ્યું હતું? તો કોપરનિકસ દ્વારા. કોને આધુનિક ખગોળશાસ્ત્રના સ્થાપક માનવામાં આવે છે? તો કોપરનિકસને. બ્લેક હોલ થિયરીના શોધક કોણ હતા? તો આઇન્સ્ટાઈન, જે બ્લેક હોલ થિયરીના શોધક હતા. સૌ પ્રથમ બ્લેક હોલ શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? તો અમેરિકન ખગોળશાસ્ત્રી જોન વ્હીલર દ્વારા સૌ પ્રથમ બ્લેક હોલ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. બ્લેક હોલનો સૌ પ્રથમ ફોટોગ્રાફ કયા ટેલિસ્કોપની મદદથી લેવામાં આવ્યો હતો? તો ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપ દ્વારા. બ્રહ્માંડમાં આશરે કુલ કેટલા તારા છે? તો 10⁻22 કરીએ તેટલા તારા બ્રહ્માંડમાં છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો ખગોળીય એકમ, જેને અંતરિક્ષ એકમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બ્રહ્માંડનો વ્યાસ કેટલો છે? તો 10⁸ પ્રકાશ વર્ષ જેટલો બ્રહ્માંડનો વ્યાસ છે. આપણો સૂર્ય આકાશગંગાના કેન્દ્રથી આશરે કેટલો દૂર છે? તો 30,000 પ્રકાશ વર્ષ જેટલો દૂર છે. પ્રકાશ વર્ષ શું છે? તો તારાઓનું અંતર માપવાનો એક એકમ છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગ્રહણ પૃથ્વીની છાયા વડે થાય છે એવું પ્રતિપાદિત કરનાર કોણ હતા? તો આર્યભટ્ટ. પ્રકાશે શૂન્યાવકાશમાં 1 વર્ષ જેટલા સમયમાં કાપેલા અંતરને શું કહે છે? તો તે પ્રકાશ વર્ષ અંતર કહેવામાં આવતું હોય છે. એક પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા એસ્ટ્રોનોમિકલ યુનિટ AU તો 63,000 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું હોય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ખાલી જગ્યા કહે છે તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. અંતર માપવાનો સૌથી મોટો એકમ કયો છે? તો પાર્સેક. 1 પાર્સેક એટલે કેટલા પ્રકાશ વર્ષ? તો 3.26 પ્રકાશ વર્ષ. પ્રકાશના કિરણની ઝડપ કેટલા કિલોમીટર પ્રતિ સેકન્ડ છે? તો 3 લાખ. આપણી આકાશગંગા કેવા આકારની છે? તો સર્પિલ આકારની. ત્યારબાદ આગળ જોઈએ આકાશગંગાની સૌથી નજીકની મંદાકિનીનું નામ જણાવો. તો દેવયાની. મંદાકિનીને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો દૂધગંગા, જેને આપણે અંગ્રેજીમાં મિલ્કી વે પણ કહેતા હોઈએ છીએ. મંદાકિની આકાશગંગાના કેન્દ્રને શું કહેવાય છે? તો બલ્જ. તારાના નિર્માણ માટે કયા વાયુઓ જરૂરી છે? તો હાઇડ્રોજન અને હિલિયમ. સૌથી વધુ ચમકતો તારો કયો છે? તો સાયરસ, જેને ડોગ સ્ટાર પણ કહેવામાં આવતું હોય છે. સૌથી મોટું તારામંડળ કયું છે? તો સેન્ટોરેસ. આગળ તારાઓના જન્મ અને મૃત્યુ વિશેના સિદ્ધાંતોની ભેટ કયા વૈજ્ઞાનિકોએ આપી છે? તો ડૉક્ટર સુબ્રમણ્યમ ચંદ્રશેખર દ્વારા આપવામાં આવેલ છે. સૂર્યના દળ
એટલે કે વજનના 1.44 ગણાથી અધિકતમ સીમાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ચંદ્રશેખર સીમા. શ્વેત વામન કયા પ્રકારનો તારો છે? તો મૃત તારો. પલ્સર શું છે? તો ખૂબ જ ઝડપથી પરિક્રમણ કરતો ન્યુટ્રોન સ્ટાર છે. કોણ સૂર્યના પારજાંબલી વિકિરણો શોષી લઈ તેને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે? તો ઓઝોન. આકાશી ચંદરવા પરના ક્રાંતિવૃત્તના કેટલા એકસરખા ભાગ કરવાથી મળતા દરેક ભાગને નક્ષત્ર કહે છે? તો 27. આગળ જોઈએ. ખગોળ વિજ્ઞાનમાં રાશિની સંખ્યા અને નક્ષત્રની સંખ્યા કેટલી છે? તો રાશિની સંખ્યા 12 અને નક્ષત્રની સંખ્યા 27 જેટલી છે. ભારતમાં કયા નક્ષત્રોનો ધાર્મિક મહિમા વધુ છે? તો પુષ્ય, સ્વાતિ અને આદ્રાનું કહેવાય કે ધાર્મિક મહિમા વધુ છે. ગ્રહોની ગતિના નિયમો કોણે શોધ્યા હતા? તો કેપ્લરે. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે? તો ઉત્તર. ધ્રુવનો જે તારો છે પૃથ્વીના કયા ગોળાર્ધમાં જોવા મળે છે? તો ઉત્તર ગોળાર્ધમાં. ત્યારબાદ ધ્રુવનો અર્થ શું થાય છે? તો ન ખસનારો, એક જ જગ્યાએ અથવા એક જ સ્થાને રહેનારો એવું થાય છે. અંગ્રેજીમાં એમ કે ડબલ્યુ જેવો દેખાતા તારાજૂથનું નામ જણાવો. તો તેમને આપણે શર્મિષ્ઠા તારાજૂથ કહેતા હોઈએ છીએ. આગળ જોઈએ. કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે? તો લાલ રંગની. કયા રંગના તારાનું તાપમાન અને ઉંમર ઓછી હોય છે? તો લાલ. તારાઓના રંગનો આધાર શાના પર હોય છે? તો તાપમાન પર એનો રંગનો આધાર રહેતો હોય છે. ત્યારબાદ વ્યાધનો તારો કઈ દિશામાં જોવા મળે? તો પૂર્વ દિશામાં. તારાઓ પોતાની ઉર્જા કઈ રીતે પ્રાપ્ત કરે છે? તો કેન્દ્રીય સંલયન અને ગુરુત્વીય સંકુચનથી. ઉત્તર ધ્રુવની શોધ કોણે કરી હતી? તો રોબર્ટ પિયરી દ્વારા ઉત્તર ધ્રુવની શોધ કરવામાં આવી. દક્ષિણ ધ્રુવની શોધ કોણે કરી? તો એમેન્ડસેન નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. અવકાશમાં ધુમ્મસ જેવા દેખાતા પ્રકાશના સમૂહને શું કહેવાય? તો નેબ્યુલા અથવા આપણે એની નિહારિકા કહેતા હોઈએ છીએ. હવે સૌરમંડળ જોઈશું. સોલર સિસ્ટમ જેને કહેવામાં આવતું હોય છે. તો સૌરમંડળની સમસ્ત ઉર્જાનો સ્ત્રોત કયો છે? તો સૂર્ય. સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી કયો છે? તો ઓલમ્પસ મોન્સ મંગળ ગ્રહ પર જે જોવા મળે છે તે સૌથી મોટો જ્વાળામુખી છે. આકારના અનુસાર ગ્રહોને ઉતરતા ક્રમમાં લખો. તો તેમાં આપણે જોઈએ. સૌપ્રથમ ગુરુ, ત્યારબાદ શનિ, યુરેનસ, નેપચ્યુન, પૃથ્વી, શુક્ર, મંગળ અને અંતે બુધ છે. સૂર્યમંડળમાં લઘુ ગ્રહોના પટ્ટાની અંદર આવેલા ગ્રહોને શું કહેવાય છે? તો પાર્થિવ ગ્રહો, જેને ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ પણ કહેવામાં આવતું હોય છે. પાર્થિવ એટલે ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ અથવા આંતરિક ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. જે શરૂઆતના 4 ગ્રહો હોય છે તેમને આપણે આંતરિક ગ્રહો કહેતા હોઈએ છીએ. સૂર્યમંડળમાં લઘુ ગ્રહોના પટ્ટાની બહાર આવેલા ગ્રહોને શું કહેવાય? તો જોવિયન ગ્રહો. જોવિયન એટલે ગુરુ જેવા અથવા બાહ્ય ગ્રહો કોને કહેવામાં આવે? તો ગુરુ, શનિ, અરુણ ને વરુણ છે. યુરેનસ ને નેપચ્યુન પણ આપણે તેને કહેતા હોઈએ છીએ. કુલ 8 ગ્રહોમાંથી કેટલા ગ્રહોને નરી આંખે જોઈ શકાય છે? તો 5. તેમાં છે બુધ, શુક્ર, મંગળ, શનિ અને ગુરુ. આગળ. તાજેતરમાં કયા ગ્રહને તેના ગ્રહ તરીકેના હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે? તો પ્લુટોને. નરી આંખે જોઈ ન શકાય તેવા ગ્રહો કયા છે? તો યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. કયા ગ્રહ સિવાયના બધા ગ્રહો ઉપગ્રહો ધરાવે છે? તો બુધ અને શુક્ર સિવાયના બધા ગ્રહો છે તે ઉપગ્રહો ધરાવે છે. આગળ જોઈએ તો એમાં છે સૌરમંડળમાં સૌથી નાનો ઉપગ્રહ કયો છે? તો ડીમોસ. IAU ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિટ એ પ્લુટોને કઈ શ્રેણીમાં રાખ્યો છે? તો વામન ગ્રહની શ્રેણીમાં.
પ્લુટોને કયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો અંધારિયા ગ્રહ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. પ્લુટોનો ગ્રહ તરીકેનો દરજ્જો ક્યારે રદ થયેલો? તો 2006માં. હવે આપણે વિગતવાર ગ્રહો વિશે જોઈએ. એમાં સૌપ્રથમ છે સૂર્ય. સૂર્ય શું છે? તો વાયુનો બનેલો તારો છે. સૂર્યનો વ્યાસ કેટલો છે? તો 14 લાખ કિલોમીટર જેટલું છે. સૂર્યની ઉર્જાનો સ્ત્રોત શું છે? તો નાભિકીય સંલયન. ત્યારબાદ સૂર્ય શેનો બનેલો છે? તો હાઇડ્રોજન અને હિલિયમનો બનેલ છે. આગળની તરફ વધી હવે તો એમાં છે સૂર્યના કેન્દ્રીય ભાગને શું કહેવામાં આવે છે? તો કોર તરીકે તેના કેન્દ્રીય ભાગને ઓળખવામાં આવતું હોય છે. સૂર્યનું બહારની સપાટી પરનું તાપમાન કેટલું છે? તો 6000 કેલ્વિન જેટલું તેની બહારની સપાટી પરનું તાપમાન છે. સૂર્યના ગર્ભનું તાપમાન લગભગ કેટલું છે? તો 1.5 કરોડ કેલ્વિન. સૂર્યના ગર્ભમાં રહેલા દ્રવ્ય કયા સ્વરૂપમાં હોય છે? તો પ્લાઝમા. આગળ જોઈએ સૂર્યની બહારની સપાટીને ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ફોટોસ્ફિયર અથવા પ્રકાશ મંડળના નામથી તેને ઓળખવામાં આવતું હોય છે. કોરોના શું ઉત્સર્જિત કરે છે? તો એક્સ-રે. સૂર્યગ્રહણના સમયે સૂર્યની ફરતે જોવા મળતા તેજસ્વી ભાગને શું કહે છે? તો સૂર્યકિરીટ, સૂર્યમુકુટ અથવા કોરોના નામથી તેને ઓળખવામાં આવે છે. સૂર્યની પરિભ્રમણ અવધિ જણાવો. તો 25 દિવસ છે. સૂર્યની પરિક્રમણ અવધિ જણાવો. તો 250 મિલિયન વર્ષ જેટલી છે. સૂર્યની સપાટી પર અવારનવાર કાળા ટપકા આપણને જોવા મળે છે. તેને શું કહેવાય? તો સૂર્ય કલંકો. આગળ સૂર્ય આકાશગંગા મંદાકિનીના કેન્દ્રની ફરતે કેટલી ગતિથી પરિક્રમણ કરે છે? તો 250 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો જોવા મળે છે. સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે? તો પાયરોમીટર દ્વારા. સૂર્યના કિરણો વડે રોગોના ઉપચારની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? તો હિલિયોથેરાપી. સૌર જ્વાળાને ઉત્તર ધ્રુવ પર શું કહે છે? તો ઓરોના બોરિયાલિસ. સુમેરુ જ્યોતિ તેને કહેવામાં આવતું હોય છે. સૌર જ્વાળાને દક્ષિણ ધ્રુવ પર શું કહે છે? તો ઓરોરા ઓસ્ટ્રેલિસ. ઓસ્ટ્રેલિયા દક્ષિણ ધ્રુવમાં આવેલ છે તેના કારણે આપણે કહી શકીએ છીએ. જ્યારે સૂર્યની સપાટી પર ડાઘ જોવા મળે છે તે સમયે પૃથ્વી પર શું થાય છે? તો ચુંબકીય ઝંઝાવાત, જેને મેગ્નેટિક સ્ટોર્મ પણ કહેવામાં આવે છે. પૃથ્વીને સૂર્યતાપનો કેટલામો ભાગ મળે છે? તો 2 અબજમો ભાગ આપણને મળતું જોવા મળે છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા અંદાજે કેટલી મિનિટ લાગે છે? તો 8 મિનિટ અને 19 સેકન્ડ જેટલો અંદાજે સમય આપણને લાગતો જોવા મળે છે જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી તરફ આવે ત્યારે. સૂર્યના કયા કિરણને લીધે ચામડી કાળી પડી જાય છે? તો અલ્ટ્રાવાયોલેટ કિરણો. સૂર્યથી ગરમી પૃથ્વી પર કેવી રીતે પહોંચે છે? તો વિકિરણ દ્વારા. સૂર્યના કિરણોમાં કેટલા રંગ હોય છે? તો 7. સૂર્યના કિરણોની તીવ્રતા માપવાવાળા ઉપકરણને શું કહે છે? તો એક્ટિયોમીટરના નામથી તેને ઓળખવામાં આવે છે. સૂર્યમાં કેટલા ટકા હાઇડ્રોજન વાયુ હોય છે? તો 71%. એક વર્ષમાં કેટલા વધુમાં વધુ ગ્રહણ હોય છે? તો 7. આગળ જોઈએ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. હવે બુધ વિશે આપણે જોઈશું, જેને અંગ્રેજીમાં મર્ક્યુરી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો એમાં સૌપ્રથમ આપણે જોયું કે સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. કોની? સૂર્યની. પ્લુટો ગ્રહની માન્યતા રદ કરતા હવે સૌથી નાનો ગ્રહ કયો છે? તો બુધ. થોડાક ગ્રહોને તમારે સિક્વન્સમાં કેવી રીતે યાદ રાખવાના તે જોઈ લઈએ, જેથી આપણને થોડોક આ પ્રશ્ન કદાચ પૂછાય તો સમજ પડે એમ.
સૌપ્રથમ તમારે બુધ તો યાદ રાખવું પડે. બુધ, ગુરુ છોડી દેવાનું, શુક્ર યાદ રાખવાનું વાર રીતે એમ. ત્યારબાદ શનિ છોડી દેવાનું, રવિવાર તો આવતો ને ત્યાં પૃથ્વીને ગોઠવી દેવાની. સોમ છોડી દેવાનું, પછી મંગળ, બુધ છોડી દેવાનું, પછી ગુરુ, શુક્ર છોડી દેવાનું, પછી શનિ, ને છેલ્લે યુરેનસ અને નેપચ્યુન. એ તો યાદ રાખવા જ પડે. તો આવી રીતે કંઈ ગ્રહો આપણે જોઈએ સૂર્યથી દૂર થતા જતા જે ક્રમ છે તે યાદ રાખતા એ શીખી જવાનું છે. સૂર્યની પરિક્રમા સૌથી ઓછા સમયમાં કયો ગ્રહ પૂરી કરે છે? તો બુધ. બુધ કેટલા દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે? તો 28 દિવસ. સૌથી ઝડપી પરિક્રમણ કાળ આનો છે. આગળ જોઈએ. કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું હોય છે? તો બુધનું. ત્યારબાદ આગળ જોઈએ. સૌથી નાનો ગ્રહ કયો છે? તો તે છે બુધ. બુધને કેટલા ઉપગ્રહ છે? તો 0, એટલે કે એક ઉપગ્રહ બુધને નથી. બુધ ગ્રહની સપાટી પર જોવા મળતા ખાડાને શું કહેવાય છે? તો ક્રેટરના નામે તેને ઓળખાય છે. સૂર્યમંડળના કયા ગ્રહમાં દિવસ અને રાતના તાપમાન એટલે તાપાંતરમાં સૌથી વધારે તફાવત જોવા મળે છે? તો બુધ. હવે જોઈએ શુક્ર, જેને વિનસ પણ કહેવામાં આવતું હોય છે. તો સૌરમંડળનો સૌથી ચમકતો અને પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો શુક્ર. સૌપ્રથમ કયો આવે? બુધ. સૂર્ય સૌથી નજીકનો. બીજા ક્રમે શુક્ર. શુક્ર ગ્રહ બીજા કયા નામથી ઓળખાય છે? તો સાંજનો અને પરોઢના તારા તરીકે તેને ઓળખાય છે. પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? તો શુક્રને. શુક્ર કઈ દિશામાં પરિક્રમા કરે છે? તો અન્ય ગ્રહોની વિપરીત એન્ટી ક્લોકવાઇઝ એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં કરે છે ગતિ. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગતો દેખાય છે? તો તે ગ્રહ છે શુક્ર. સૌથી વધુ પરિભ્રમણ કાળ 243 દિવસ ધરાવતો ગ્રહ કયો છે? તો તે છે શુક્ર. સૂર્યમંડળના કયા ગ્રહ પર સૌથી લાંબા દિવસ અને રાત હોય છે? તો તે છે શુક્ર. આગળ જોઈએ પૃથ્વી વિશે. હવે સૌરમંડળમાં કદના આધારે પૃથ્વી કયા નંબરનો ગ્રહ છે? તો 5મા ક્રમનો. પૃથ્વી પોતાની અક્ષ પર કઈ દિશામાં ભ્રમણ કરે છે? તો પશ્ચિમથી પૂર્વ દિશામાં આપણે પૃથ્વી ભ્રમણ કરતી હોય છે. પૃથ્વી સૌરમંડળના કયા બે ગ્રહોની વચ્ચે આવેલી છે? તો મંગળ અને શુક્રની વચ્ચે આપણી પૃથ્વી આવેલી જોવા મળે છે. આગળ પૃથ્વી સૂર્યની એક પરિક્રમા પૂરી કરવામાં કેટલો સમય લાગે છે? તો 365 દિવસ, 5 કલાક, 18 મિનિટ અને 45.51 જેટલી સેકન્ડ લાગતી હોય છે. પૃથ્વીની ગતિને શું કહે છે? તો પરિક્રમણ અથવા દૈનિક ગતિ. પૃથ્વી પોતાના અક્ષ પર કેટલા સમયમાં એક ચક્કર લગાવે છે? તો 23 કલાક, 56 મિનિટ અને 40.91 સેકન્ડમાં. પૃથ્વી પોતાની અક્ષ પર કેટલા ડિગ્રી નમેલી છે? તો 23.5 ડિગ્રી નમેલ છે. પૃથ્વીનો અક્ષ એની કક્ષાની સાપેક્ષે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો 65.5 ડિગ્રીનો. પૃથ્વી પર ઋતુ પરિવર્તન કયા કારણે થાય છે? તો પોતાની અક્ષ પર નમેલી હોવાના કારણે તથા સૂર્યની સાપેક્ષે તેની સ્થિતિમાં પરિવર્તનને કારણે, એટલે કે તેની વાર્ષિક ગતિના કારણે આ પરિવર્તન જોવા મળે છે. પૃથ્વી પર દિવસ રાત નાના મોટા કયા કારણે થાય છે? તો પૃથ્વીની વાર્ષિક ગતિને કારણે. કઈ જગ્યાએ 12 માસ રાત દિવસ સમાન હોય છે? તો મધ્ય રેખા પર. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? તો પૃથ્વીનું પોતાની ધરી ઉપરનું પરિભ્રમણ. મધ્યરાત્રિના સૂર્યનો દેશ તરીકે કયા દેશને ઓળખવામાં આવે છે? તો નોર્વેને. પાણીની ઉપસ્થિતિને કારણે પૃથ્વીને શું કહેવામાં આવે છે? તો
બ્લુ પ્લેનેટ એટલે કે ભૂરો ગ્રહ. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો તે છે શુક્ર. કયા ગ્રહો જોડિયા ગ્રહ તરીકે ઓળખાય છે? તો પૃથ્વી અને શુક્ર. સૂર્ય બાદ પૃથ્વીનો સૌથી નજીકનો તારો કયો છે? તો આલ્ફા સેન્ટોરી. જો પૃથ્વી અને અંતરિક્ષની વચ્ચે વાયુમંડળ ન હોય તો આકાશનો રંગ કેવો દેખાય? તો આપણને આકાશનો રંગ કાળા કલરનો દેખાય છે. પૃથ્વી પર વાતાવરણ કેટલા કિલોમીટર સુધી ફેલાયેલ છે? તો 800 થી 1000 કિલોમીટર. સિજીગી શું છે? તો સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય તે સ્થિતિને સિજીગી કહે છે. પૃથ્વીનો આકાર સંપૂર્ણ ગોળ નથી, પરંતુ ધ્રુવ પ્રદેશ પર ચપટો છે. આ આકારને શું કહેવાય છે? તો જીઓઇડ આકાર. આગળ જોઈએ, મંગળ ગ્રહ બીજા કયા નામે ઓળખાય છે? રાતો ગ્રહ. હવે આપણે જોવાના છે માર્સ મંગળ ગ્રહ વિશે. તેમાં પહેલો જ પ્રશ્ન હતો કે કયા નામે ઓળખાય છે? તો રાતો ગ્રહ. મંગળનો લાલ રંગ કયા કારણે હોય છે? તો આયર્ન ઓક્સાઇડની કારણે. કયા ગ્રહને યુદ્ધના દેવતા તરીકે ઓળખવામાં આવે છે? તો મંગળને. મંગળને કેટલા ઉપગ્રહ છે? તો 2, ફોબોસ અને ડીમોસ. સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહ જે છે ડીમોસ. માઉન્ટ એવરેસ્ટ કરતાં 3 ગણો ઊંચો પર્વત ઓલિમ્પસ મોન્સ કયા ગ્રહ પર આવેલ છે? તો મંગળ પર. સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો નિક્સ ઓલિમ્પિયા. નિક્સ ઓલિમ્પિયા પર્વત કયા ગ્રહ પર આવેલ છે? તો મંગળ. ઉષ્ણ તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી. મંગળ ગ્રહને પોતાના અક્ષ પર પરિભ્રમણ માટે કેટલો સમય લાગે છે? તો 24.6 કલાક. ક્યુરોસિટી નામનું અવકાશયાન કયા ગ્રહના સંશોધન માટે મોકલવામાં આવ્યું હતું? તો મંગળના. હવે જોવાના છે ગુરુ જુપિટર વિશે. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો તે છે ગુરુ. કયા ગ્રહને દેવતાઓનો રાજા કહેવામાં આવે છે? તો ગુરુ ગ્રહને દેવતાઓનો રાજા નામે ઓળખવામાં આવે છે. ગુરુની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે આ ગ્રહની શોધ કરી હતી. સૌથી ઓછો પરિભ્રમણકાળ 9.9 કલાક ધરાવતો ગ્રહ કયો છે? તો તે છે ગુરુ. ગુરુ ગ્રહના ઉપગ્રહોની સંખ્યા જણાવો તો તે છે 79. આગળ, ગુરુના સૌથી મોટા ઉપગ્રહોનું નામ જણાવો તો ગેનીમીડ. સૂર્યમંડળમાં કયા ગ્રહ પર સૌથી ટૂંકો દિવસ હોય છે? તો ગુરુ ગ્રહ પર. કેટલા? 9.9 કલાકનો. જૂનો અવકાશયાન કયા ગ્રહના સંશોધન માટે અવકાશમાં છોડવામાં આવ્યો છે? તો ગુરુ. નાસાનું જૂનો મિશન કયા ગ્રહ સાથે સંબંધિત છે? તો ગુરુ સાથે. આગળ જોઈએ, તો હવે આગળનો ગ્રહ છે શનિ, જેને આપણે સેટર્નના નામે પણ ઓળખતા હોઈએ છીએ. તો સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ કયો છે? તો તે છે શનિ. કયા ગ્રહની ફરતે તેજસ્વી વલયો છે? તો શનિ ગ્રહની ફરતે આપણને તેજસ્વી વલયો જોવા મળતા હોય છે. શનિના ઉપગ્રહની સંખ્યા જણાવો તો તે છે 146. શનિનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? તો તે છે ટાઇટન. સૂર્યમંડળમાં કયો એકમાત્ર ઉપગ્રહ પર વાતાવરણ આવેલું છે? તો ટાઇટન પર. કયો ગ્રહ કૃષિના દેવ તરીકે ઓળખાય છે? તો શનિ. શનિ ગ્રહની આજુબાજુ આવેલા વલયોની સંખ્યા કેટલી છે? તો સહપરથી શનિ ને સહપરથી 7, એવી રીતે યાદ રાખવાનું. હવે આગળ છે અરુણ, જેને યુરેનસ કહેવામાં આવે છે. સૌરમંડળનો ત્રીજો સૌથી મોટો ગ્રહ કયો છે? તો અરુણ, જેને યુરેનસ કહેવાય છે. યુરેનસની શોધ કોણે કરી? તો 1781માં વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે. યુરેનસ પોતાના અક્ષ પર કઈ દિશામાં ફરે છે? તો પૂર્વથી પશ્ચિમ. તો શુક્ર અને યુરેનસ આ યાદ રાખજો, પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. યુરેનસને કેટલા ઉપગ્રહો છે? તો 27 જેટલા તેમને ઉપગ્રહો છે.
યુરેનસ સૂર્યની ચારે બાજુ એક ચક્કર લગાવતા કેટલા વર્ષો લે છે? તો 84 વર્ષ. યુરેનસ ગ્રહ પોતાની ધરી પર કેટલા અંશે નમેલો છે? તો 98 ડિગ્રી. હવે જોઈએ વરુણ, જેને નેપચ્યુન કહેવાય છે. નેપચ્યુનની શોધ કોણે કરી? તો જ્હોન ગેલે. સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે? તો વરુણ. કયો ગ્રહ આછા ભૂરા રંગનો દેખાય છે? તો તે છે વરુણ. નવી ખગોળીય વ્યવસ્થામાં સૂર્યની સૌથી દૂર સ્થિત ગ્રહ કયો છે? તો તે છે વરુણ. સૌથી વધુ પરિક્રમણ કાળ 165.9 વર્ષ ધરાવતો ગ્રહ કયો છે? તો વરુણ. કયા વાયુની હાજરીને લીધે નેપચ્યુન ગ્રહ ભૂરા રંગનો દેખાય છે? તો મિથેન વાયુની હાજરીના લીધે તે આવું જોવા મળે છે. ત્યારબાદ વરુણ ગ્રહને કુલ કેટલા ઉપગ્રહો છે? તો 14. સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી ઠંડો ગ્રહ કહેવામાં આવે છે? તો તે છે વરુણ, જેને આપણે નેપચ્યુનના નામે ઓળખતા હોઈએ છીએ. સૂર્યમંડળમાં શનિ ઉપરાંત કયો ગ્રહ વલયો ધરાવે છે? તો તે છે વરુણ, જેને નેપચ્યુન કહેવામાં આવે છે. હવે જોઈએ ચંદ્ર, જેને આપણે મૂન કહેતા હોઈએ છીએ. ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરવાની સ્થિતિને શું કહે છે? તો સેલેનોલોજી. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? તો પૃથ્વી કરતાં 6 ભાગનું. જો ચંદ્ર પર ઊંચી કૂદની રમત રમીએ તો શું થાય? આપણે પૃથ્વી કરતાં 6 ગણો ઊંચો કૂદકો મારી શકીએ. ચંદ્રને પૃથ્વીની પરિક્રમા પૂરી કરતાં કેટલો સમય લાગે છે? તો 27 દિવસ 7 કલાક 43 મિનિટ અને 11.47 સેકન્ડ જેટલું. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? તો 3,82,000 કિલોમીટર. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો લગભગ 1.25 સેકન્ડ. પૃથ્વી પરથી ચંદ્રની સપાટીનો કેટલો ભાગ જોઈ શકાય? તો 59% જેટલો. ચંદ્ર પર પહોંચનારું પ્રથમ અંતરિક્ષયાન કયું છે? તો લુના 2. મનુષ્યએ સૌ પ્રથમ ચંદ્ર પર પગ ક્યારે મૂક્યો? તો ઈસવીસન 1969. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતી? તો નીલ આર્મસ્ટ્રોંગ જે હતા અથવા હતી ખબર નહીં, પણ એ તો વૈજ્ઞાનિક હતા, કદાચ ભૂલથી લખાઈ ગયું છે. ભરતી માટે અપેક્ષિત સૂર્ય અને ચંદ્રની શક્તિનું અનુમાન કેટલું હોય છે? તો 11:5 જેટલું. આગળ 15 દિવસના પખવાડિયામાં ચંદ્રની કળા વધતી જાય તેને શું કહેવામાં આવે છે? તો શુક્લ પક્ષ કે અજવાળિયું. ચંદ્ર એક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? તો ફક્ત 1 દિવસ રહે છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સૌથી ઓછા અંતરની સ્થિતિને શું કહે છે? તો ઉપભુ. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સૌથી વધુ અંતરની સ્થિતિને શું કહે? તો અપભુ. આગળ ચંદ્રના ખડકોમાં કયું તત્વ સૌથી વધુ છે? તો ટાઇટેનિયમ. ચંદ્રના સૌથી ઊંચા પર્વતનું નામ જણાવો. તો લિબનિટ્ઝ પર્વત. આગળ ભરતી મુખ્યત્વે શેના કારણે ઉદ્ભવે છે? તો ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે. દૈનિક ભરતી ક્યારે આવે છે? તો 12 કલાક અને 26 મિનિટમાં. ભારત સરકારના ચંદ્રયાન-3 ના લેન્ડિંગ પોઇન્ટને શું નામ આપવામાં આવ્યું? તો શિવશક્તિ. આગળ જોઈએ લઘુ ગ્રહો, જેને એસ્ટ્રોઇડ્સ આપણે કહેતા હોઈએ છીએ તેમને. મંગળ અને ગુરુ ગ્રહની કક્ષાની વચ્ચે નાના નાના અવકાશીય પિંડોને જે સૂર્યની પરિક્રમા કરી રહ્યા છે તેને શું કહે છે? તો લઘુ ગ્રહ. ખગોળશાસ્ત્રીઓ અનુસાર લઘુ ગ્રહોનું નિર્માણ કયા કારણોથી થયેલું માનવામાં આવે છે? તો ગ્રહોના વિસ્ફોટને કારણે થયેલા ટુકડાઓમાંથી. આગળ એકમાત્ર લઘુ ગ્રહ જેને નરી આંખોથી જોઈ શકાય તે છે ફોરવેસ્ટા.
લઘુગ્રહોમાં સૌથી મોટો અને સૌથી પહેલો શોધાયેલ લઘુગ્રહ કયો તો તે છે સિરીસ. હવે આપણે જોઈશું ધૂમકેતુઓ વિશે. ધૂમકેતુ કોમેટ જેને કહેવાય, તો સૌરમંડળના કિનારે સ્થિત અરબો નાના નાના પિંડોને શું કહે છે? તો ધૂમકેતુ, જેને પૂંછડિયા તારાઓ પણ કહેવાય છે. ધૂમકેતુ શાના બનેલા હોય છે? તો વાયુ અને ધૂળના. ધૂમકેતુ આકાશમાં કયા રૂપે દેખાય છે? તો લાંબી પ્રકાશિત પૂંછડીવાળા પ્રકાશના ચળકતા ગોળાના રૂપમાં. ધૂમકેતુની પૂંછડી હંમેશા કઈ તરફ હોય? તો સૂર્યની વિરુદ્ધ દિશામાં. અને સૌથી વિશેષ જાણીતો ધૂમકેતુ કઈ છે? તો હેલિનો. હવે અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.